બોટાદમાં ઉત્તરાયણના દિવસે પરિવાર પર થયેલા હુમલામાં એક મહિલાનું મોત થયું છે અને મહિલાનું મોત થતાં દલિત સમાજના આગેવાનો હોસ્પિટલે પહોંચ્યા હતા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। પોલીસની બેદરકારીના કારણે પરિવાર પર હુમલો થયો હોવાનો દલિત સમાજના આગેવાનોએ આરોપ લગાવ્યો છે અને આ શું હતો સમગ્ર મામલો તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બોટાદના તુરખા ગામે જૂની અદાવતમાં 5થી વધુ લોકોએ ભોજન કરવા બેઠેલા પરિવારના ઘરે પહોંચે છે અને ઘરમાં ઘૂસીને હુમલો કરે છે। હુમલાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને આરોપીઓએ અગાઉ નોંધાયેલી પોલીસ ફરિયાદની દાજ રાખીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। આ હુમલામાં સારવાર બાદ મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત છે અને તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। સમગ્ર મામલે પીડિત પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને સગીરાના અપહરણ બાબતે પરિવારે જે ફરિયાદ નોંધાવી હતી તેનો જ ખાર રાખીને 5 જેટલા લોકો છે તે ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અને પરિવાર પર હુમલો કર્યો હતો। આ હુમલાની ઘટનામાં આજે એક મહિલાનું મોત થયું છે અને તેને લઈને દલિત સમાજના આગેવાનો છે તે ભાવનગર હોસ્પિટલે પહોંચ્યા હતા। સાથે જ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે। પહેલા તો શું કહી રહ્યા છે આગેવાનો તેમને સાંભળીએ। માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ભાવનગર। આજે તુરખા ગામે એક વૃદ્ધાની હત્યા થઈ છે। હત્યાનું કારણ અગાઉ એક પોસ્કો દાખલ કરી હતી। એ પોસ્કોના આરોપી પીઆઈ જે પાળિયાદ પીઆઈ છે એને ધરપકડ ન કરી, એના કારણે મર્ડર થયું। એટલે પીઆઈ પાળિયાદ જે છે એને સસ્પેન્ડ કરવામાં આવે ત્યાં સુધી આ માજીની લાશ આપણો પરિવાર ઉપાડવા નથી। અમે પરિવારના સાથે છીએ, હર હંમેશા એની સાથે છીએ। 10 દી બેવું પડે, 15 દી બેવું પડે, એમની સાથે છીએ। આરોપીઓની જ્યાં સુધી ધરપકડ ન થાય ત્યાં સુધી એ લોકો ઉપાડવાના નથી લાશ। અમને પૂરા સહકારમાં અમે છીએ। અને આ કેવું આ સરકારમાં કે માઇનોર દીકરી દલિત સમાજની એનું અપહરણ થાય છે, પોલીસ એની તપાસ નથી કરતી, તપાસ નહીં કરવાના કારણે મર્ડર થઈ જાય છે। મર્ડરના આરોપીઓની પણ ધરપકડ કરતી નથી। 2 ગુના છે, પોલીસ જ્યાં સુધી ધરપકડ નહીં કરે ત્યાં સુધી લાશ અમે ઉપાડવા નથી। આરોપી જે છે એની ધરપકડ નહીં થાય ત્યાં સુધી લાશ નથી ઉપાડતા। પરિવારના સહકારમાં અમે છીએ, જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી। જય ભીમ, જય ભારત। કીર્તિ ચાવડા, બોટાદ। હાલ અમે સરટી હોસ્પિટલે છીએ। ગત 15 તારીખે તુરખા ગામની અંદર જે નાની બેન છે એમની કરપીને હત્યા કરવામાં આવી અને હત્યા બાદ હાલ એમની લાશ અહીંયા સરટી હોસ્પિટલમાં છે। જે પરિવારોએ એમ કીધું છે કે જ્યાં સુધી અમારી માંગણીઓનો સંતોષ ન થાય ત્યાં સુધી અમારે લાશનો સ્વીકાર કરવાનો નથી। મહત્ત્વની માંગણી છે કે જે 13 આરોપીઓ છે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને બીજું કે ત્યાંના જે પીએસઆઈ જે છે કે એને આ તપાસની અંદર કુછ મદદગારી કરેલી છે સામા વ્યક્તિઓને, તો એને સસ્પેન્ડ કરવામાં આવે। આ બંને માંગણીઓ છે। 12 બોટાદ તાલુકો જિલ્લો ગામ તુરખા। 12 તારીખે છોકરી નિશાળે જતી ને તો 10 વાગે સ્કૂલે જઈએ અને ઘર પરિવાર બધાય વાડીએ કામી ગયા હતા અને ઘરે આવ્યા ત્યારે બપોરે અમને ખબર પડી કે અમારી છોકરી સ્કૂલે ગઈ પણ સ્કૂલે નથી। સ્કૂલે અમે બધા જોવા ગયા, જમવા આવે ને બપોરે ત્યારે જાણ થઈ કે છે નહીં। પછી થોડા ટાઈમ પછી ખબર પડી કે અમારી છોકરીનું અપહરણ થઈ ગયું। પછી પોલીસ સ્ટેશને અમે ફરિયાદ કરાવી। પછી 15 તારીખે જ્યાં ફરિયાદ કરાવી ને એના બધાય દોસ્તારો અને બીજી જ્ઞાતિના કાઠી દરબારો ઘરે આવીને માર માર્યા અને એમાં અમારા એક બાનું, મારા મોટા બાનું ઓફ થઈ ગયા અને 2 કેસ સિરિયસ છે અને 3 જણાને નોર્મલી વાગ્યું તો એને રજા આપી દીધી। તમારી માંગણી શું છે? અમારી માંગણી એક જ છે કે જ્યાં સુધી આ 13 આરોપી છે એ ન પકડાય ત્યાં સુધી અમારા મોટા બાને અમારે લઈ નથી જવાના, લાશ ઉપાડવા નથી એમ? લાશ દલિત સમાજના આગેવાનોએ કહ્યું કે બોટાદ જિલ્લાના તુરખા ગામે દલિત સમાજના વૃદ્ધ મહિલા નાનીબેન પરમારની હત્યા કરવામાં આવી છે। એમના દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું ને એના આરોપીઓની ધરપકડ નથી કરવામાં આવી। એના કારણે જ આ હત્યાનો બનાવ બન્યો છે અને આ કેસની તપાસ કરનારા પાળિયાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે જવાબદારો સામે પગલાં નથી ભર્યા, તેમની ધરપકડ નથી કરી, જેથી આ કેસની તપાસમાં ઢીલી નીતિ દાખવનાર પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે। સાથે જ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે।
વધુ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.